લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ જેઓ હાલમાં વિવાદનું કેન્દ્ર બન્યા છે। જે રીતે તાલાલામાં એક અકસ્માત સર્જાયો, જો કે તેમાં ધ્રુવરાજસિંહ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે દેવાયત ખવડ અને તેમના વ્યક્તિઓ દ્વારા, તેમના માણસો દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘટનાને લઈને દરરોજ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે અને તે વચ્ચે ડીવાયએસપી દ્વારા એટલે પોલીસ દ્વારા એક મોટું નિવેદન દેવાયત ખવડને લઈને આપવામાં આવ્યું છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। વિવાદનું બીજું નામ એટલે દેવાયત ખવડ, જે હાલમાં વિવાદનું કેન્દ્ર બની ચૂક્યા છે। તાલાલામાં જે અકસ્માત સર્જાયો, જો કે અકસ્માત તો નહીં પરંતુ ધ્રુવરાજસિંહ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે દેવાયત ખવડ અને તેમના 15 વ્યક્તિઓ દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તે સ્થાન ઉપર 2 ગાડીઓ પણ પોલીસને મળી આવી છે, પરંતુ જે રીતે પ્રાથમિક તપાસ સામે આવી છે કે દેવાયત ખવડ અન્ય કોઈ વ્યક્તિની ગાડી લઈને તે સમય દરમિયાન આવ્યા હતા હુમલો કરવા માટે, અને બીજી બાજુ આ ઘટના બન્યાને 72 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ હજુ દેવાયત ખવડનો કોઈ અતો પતો નથી। પોલીસના સકંજામાં હજુ સુધી દેવાયત ખવડ નથી આવ્યા અને તે વચ્ચે હવે પોલીસ દ્વારા તેમની પત્નીને લઈને સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। દેવાયત ખવડને લઈને જ્યારે તેમની પત્ની અંગે પૂછપરછ કરવામાં આવે તો તેમની પત્નીએ શું કહ્યું, સીધા પોલીસ પાસેથી જ સાંભળી લઈએ। તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ જે ગુનો નોંધાયેલ તે અનુસંધાને અમારી પોલીસની ટીમો કાર્યરત હતી। તો અમારા પોલીસ અધિકારીને બાતમી મળી તે અનુસંધાને બાકુલા ધણેજ એક ગામ છે, ત્યાં પીઠાળો માનું મંદિર છે, એની પાછળ વીડી વિસ્તાર આખો જંગલ એરિયા આવેલો છે। એ જંગલ એરિયામાં આ જે ગુનામાં વપરાયેલી બંને ગાડીઓ બિનવારસી હાલતમાં મળી આવી, જે અનુસંધાને પોલીસે બંને ગાડીઓની ઝડપી કરી। એ ઝડપી દરમિયાન પોલીસને ગાડીઓમાંથી કંઈ મળી નથી આવ્યું, પરંતુ ગુનાના કામે પોલીસ હાલ બંને ગાડીઓ કબજે કરી છે। જેમાં જે ફોર્ચ્યુનર ગાડી છે જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ18B9523, જે રાજકોટના દાવડા મિલનભાઈ બાબુભાઈ એના ઓનર છે, અને આ ગાડી એમની પાસેથી આશરે 15 દિવસ પહેલાં આ દેવાયતભાઈ કોઈ કામ હેઠળ લઈ ગયેલા હતા। તેમજ બીજી ગાડી છે ક્રેટા, જેના રજિસ્ટ્રેશન નંબર છે GJ14BD8300, તે અમરેલીના મહેશભાઈ અમરુભાઈ વરુની છે, અને એ ગાડી એમની પાસેથી 1 અઠવાડિયા પહેલાં, બનાવના એક અઠવાડિયા પહેલાં આ દેવાયતભાઈ લઈ ગયેલા હતા। આ બંને ગાડીઓ એમણે પોતે આ ગુનામાં વાપરી છે, એ હાલ પોલીસે કબજે લીધી છે। તેમજ આરોપીઓ અને એના દેવાયત અને એના સાગરીતોની તપાસમાં હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે। પોલીસે જે દેવાયતના નિવાસ સ્થાનો છે એમના જે સુરેન્દ્રનગરના દુધઈ ખાતે પણ તપાસ કરી છે, ત્યાંથી પણ કોઈ મળી નથી આવ્યું। તેમજ એમનું જે અમદાવાદ સરખેજમાં શાંતિપુરમ એમનું ઘર છે, ત્યાં પણ પોલીસે તપાસ ઝડપી કરી છે। એમના પત્ની હાલ મળી આવ્યા ત્યાં, તો દેવાયતભાઈની કોઈ હાલમાં વિગતો મળી આવી નથી। હાલમાં પોલીસ ટેકનિકલ સર્વેલન્સ તેમજ એમના જે મિત્ર વર્તુળ છે એમાંથી બાતમી મેળવી અને હાલ આરોપીની તપાસ કરી રહી છે। બંને જે ગાડી માલિકો છે એની હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે, તપાસ કરી રહી છે, અને એમાંથી પણ આરોપીઓ બાબતેની વધુ વિગત મેળવવાના પ્રયાસ ચાલુ છે। હાલમાં પોલીસે સીસીટીવી પણ કબજે કર્યા છે, અને એમાં ગુનામાં 2 ગાડીઓ વપરાયેલ હોવાનું હાલમાં ધ્યાનમાં છે। હજુ કોઈ વધુ વિગતો મળી રહી છે। હાલમાં અમારી LCB ની ટીમો છે, SOGની ટીમો છે, તેમજ સ્થાનિક પોલીસની ટીમો અલગ અલગ જિલ્લાઓમાં હાલ કાર્યરત છે।